પડઘમ વાગી ચૂક્યા છે. જોરશોરથી તૈયારીઓ શરૂ પણ થઈ ગઈ છે. મૂર્તિયાઓ પણ તૈયારીઓ કરી રહ્યા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓ તૈયારીઓમાં લાગી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હવે આગામી સમયમાં આવનારી હોય તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જિલ્લા ભાજપા પ્રભારી ઋત્વિજ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો, સંસદ સભ્યો સાથે જ અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જ જિલ્લા ભાજપા પ્રભારી ઋત્વિજ પટેલની આગેવાની હેઠળ આ એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગામી સમયમાં કયા પ્રકારની બેઠકનું આયોજન થાય, કયા પ્રકારે ઇલેક્શન ખૂબ સારા વોટોથી જીતી શકાવાય તે અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં ચૂંટણીઓની જાહેરાત થવાની હોય, જેમાં સ્થાનિક સ્વરાજ્યની, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય, જેને લઈને જ ભાજપા પહેલાથી જ કમર કસી રહ્યું છે. વધુ એક વખત કમર કસી રહી છે. વડોદરા જિલ્લા ભાજપા દ્વારા આજે પ્રભારી ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય, સાંસદ સભ્યો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આગામી ઇલેક્શનમાં કેવી રીતે આ ઇલેક્શન જીતી શકાવાય, સામેવાળા પાર્ટીને કેવી રીતે હરાવી શકાવાય તે માટે મહત્વપૂર્ણ એક બેઠકનું આયોજન કરાયું છે. જિલ્લા કક્ષાની બીજી બેઠક છે. મંડળ કક્ષાએ 4 મંડળોની બેઠક મેં પૂર્ણ કરી છે. આજે ફરીથી અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બધા જ જિલ્લાના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અહીંયા ભેગા થયા છીએ અને આગામી સમયમાં બધી જ સીટો જીતવાના લક્ષ્ય સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબના સબળ કેન્દ્રીય નેતૃત્વમાં અને ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શનમાં અને વડોદરા જિલ્લાના કર્મઠ કાર્યકર્તા અને અધ્યક્ષ એવા ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં તમામ જિલ્લા પંચાયતની સીટો, તાલુકા પંચાયતની સીટો અને નગરપાલિકાની સીટો એ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓના સહયોગથી અને કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમથી જીતવા માટે અમે સજ્જ છીએ. સામેના તમામ ઉમેદવારોને પછડાટ મળે એ પ્રકારની વ્યૂહરચના સાથે અને ગત 5 વર્ષમાં સ્થાનિક સ્વરાજમાં જે વિકાસના કામો થયા છે વાતને લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યોજાવાની છે, ત્યારે એની છેલ્લા દિવસ સુધીની વ્યવસ્થાનું આયોજન કરવા માટે અમારા વડોદરા જિલ્લા ભાજપ તરફથી જિલ્લાના પ્રભારી ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા સન્માનનીય ધારાસભ્યો, જિલ્લાના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, મંડળના પ્રમુખ મહામંત્રી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને આગામી સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચની ચૂંટણીઓ કઈ રીતે જીતી શકાય, અત્યારે તો બધે જ અમારું બોર્ડ છે, તેમાં ઉમેદવારો, જીતેલા ઉમેદવારોની સંખ્યામાં વધારો કરવો, જ્યાં જીત્યા હોય ત્યાં લીડમાં વધારો કરવો, આ સર્વે આયોજન માટે આજે વિશેષ બેઠક મળી રહી છે અને અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાશે અને અમારો જ્વલંત વિજય થશે. પ્રમુખ સાહેબ, હા, પ્રમુખ સાહેબ, જે રીતે વાત કરીએ તો થોડા દિવસમાં માવઠાની અસર છે, જિલ્લાના ખેડૂતો પણ અસંતોષ છે. શું માનવું છે આ મામલે? જે તેમને વળતર મળવું જોઈએ, ઉપર સુધી આપ રજૂઆત કરશો? કારણ કે હજુ પણ 3-4 દિવસ આ માવઠાની અસર રહેવાની છે. માવઠાની અસર હોય કે જ્યાં ખેડૂતોને કે બીજી કોઈ તકલીફ હોય, અમારી પાર્ટી હંમેશા તૈયાર જ હોય છે. તમે જોયું છે કે હમણાં જ ટેકાના ભાવ માટે અમારા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ, અમારા મહામંત્રીશ્રીએ પત્ર લખ્યો છે. માવઠા માટે જ્યાં કંઈ નુકસાન થશે ત્યારે ખેડૂતોને પડખે સરકાર ઊભી છે. જ્યાં અમારે જરૂરિયાત હશે રજૂઆત કરવાની ત્યાં અમે કરીશું. અમારી સરકાર આમ તો રજૂઆતની રાહ પણ નથી જોતી ને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર હંમેશા તત્પર હોય છે મદદ કરવા. હમણાં જ બરોડા ડેરીની ચૂંટણી પૂર્ણ થઈ છે. દિનુ મામો એવું કહી રહ્યા છે કે ગમે તે પ્રમુખ બને, પ્રમુખ તો હું જ રહીશ અને હું જ સંચાલન કરીશ, આવું કહી રહ્યા છે. આપના વાતે ધ્યાન છે, શું કહેશો? એ એમના વ્યક્તિગત અભિપ્રાય છે.